શું મિત્રો તમારે પણ નવું ચૂંટણી કાર્ડ બનાવવાનું છે? નવું ચૂંટણી કાર્ડ તમે ઘરે બેઠા મોબાઈલથી કઈ રીતે બનાવી શકશો? નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે અને તમે મોબાઈલથી કઈ રીતે ફોર્મ ભરી શકશો એ હું આજના વિડીયોમાં શીખવાડીશ. તો ચાલો મોબાઈલની સ્ક્રીન ઉપર હું તમને પૂરી પ્રોસેસ સમજાવી દઉં કે તમે ઘરે બેઠા ફક્ત મોબાઈલથી તમારું નવું ચૂંટણી કાર્ડ કઈ રીતે બનાવી શકશો. નવું ચૂંટણી કાર્ડ બનાવવા માટે સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને વોટર પોર્ટલ લખીને સર્ચ કરી દેવાનું છે અને પહેલી જે વેબસાઇટ દેખાય છે એ વેબસાઇટ તમારે ઓપન કરી લેવાની છે. ઓપન કરશો તો એટલે તમારી સામે આ રીતનું પેજ ઓપન થઈ જશે. તો મિત્રો તમારે અહીંયા આગળ સૌ પહેલાં અહીંયા આગળ તમારે લોગિન કરી લેવાનું રહેશે. જો અહીંયા આગળ મેં ઓલરેડી મોબાઈલ નંબર વગેરે નાખીને લોગિન કરેલું છે તો તમારે તમારો મોબાઈલ નંબર વગેરે નાખી દેવાનું છે અને લોગિન કરી લેવાનું છે. લોગિન કર્યા બાદ મિત્રો તમને અહીંયા આગળ એક ઓપ્શન દેખાઈ જશે. અહીંયા આગળ તમને એક ફોર્મ 6નો ઓપ્શન દેખાઈ દેશે. જો લો અહીંયા આગળ ન્યૂ વોટર રજિસ્ટ્રેશન, તો તમારે અહીંયા આગળ ફિલ ફોર્મ 6 ઉપર ક્લિક કરી લેવાનું છે. તમે અહીંયા આગળ ક્લિક કરશો એટલે તમને અહીંયા આગળ ઘણી બધી માહિતી જોવા મળી જશે. તો મિત્રો અહીંયા આગળ તમારે કઈ માહિતી ફિલઅપ કરવાની છે હું તમને બતાવી દઉં. જોઈ લો, તમારે અહીંયા આગળ સૌપ્રથમ તમારું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે, તમારો ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી લેવાનો છે. અહીંયા આગળ તમારે તમારી જે એસેમ્બલી છે એ સિલેક્ટ કરી લેવાની છે. પછી તમે અહીંયા આગળ નીચે જશો તો અહીંયા આગળ તમે મિત્રો નીચે જશો એટલે તમારી બીજી જે માહિતી છે અહીંયા આગળ છે તમારે તમારું જે પર્સનલ નામ છે એ દાખલ કરી લેવાનું છે, તમારી અટક દાખલ કરી લેવાની છે. અહીંયા આગળ તમારે તમારો જે ફોટો છે અહીંયા આગળ જોઈ લો મિત્રો, તમને અહીંયા આગળ એક ઓપ્શન દેખાઈ જશે ફોટાનો. અહીંયા આગળ તમારે જે તમારો ફોટો છે 2 MB ની સાઇઝનો એક ફોટો અપલોડ કરી લેવાનો છે. પછી ફોટો અપલોડ કર્યા બાદ મિત્રો તમારે અહીંયા આગળ તમારા પિતાનું નામ છે એ દાખલ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આગળ તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, ઈમેલ આઈડી. ત્યારબાદ તમારે અહીંયા આગળ તમારા આધાર કાર્ડ છે એની ડિટેલ નાખવાની છે. તમે અહીંયા આગળ આધાર ઉપર ક્લિક કરશો એટલે તમારે અહીંયા આગળ આધારનો જે નંબર છે એ દાખલ કરવાનો આવશે. ત્યારબાદ તમારે અહીંયા આગળ તમારું જે જેન્ડર છે એ સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આગળ તમારી જન્મની જે તારીખ છે એ નાખવાની છે. ત્યારબાદ તમારે જન્મ તારીખનો કોઈ પણ એક પુરાવો નાખવાનો છે જેમાં તમે આધાર કાર્ડ અપલોડ કરી શકો છો. ત્યારબાદ મિત્રો તમે નીચે આવશો તો તમને અહીંયા આગળ તમારું સરનામું છે, તમારી બધી ડિટેલ અહીંયા આગળ તમારું જે કયું ફળિયું છે, કયું સ્ટ્રીટ છે એ બધું દાખલ કરવાનું છે. તમારું ગામ, પોસ્ટ ઓફિસ, પછી તાલુકો, પિનકોડ, જિલ્લો અને રાજ્ય આ બધું સિલેક્ટ કર્યા બાદ તમારે અહીંયા આગળ એક પ્રૂફ ઓફ રેસિડન્સ એટલે કે તમારા જે આધારનો કોઈ પુરાવો એ રજૂ કરવાનો રહેશે. તો એમાં પણ તમે મિત્રો આધાર કાર્ડ રજૂ કરી શકો છો, મતલબ તમારા જે સરનામાનો પુરાવો છે એના તરીકે તમે આધાર કાર્ડ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ તમારે મિત્રો નીચે જવાનું છે. નીચે જયા બાદ તમારા અહીંયા આગળ નીચે તમારા ફેમિલી મેમ્બરમાં જેનું પણ ચૂંટણી કાર્ડ હોય, તમારા પિતાનું કે તમારા માતાનું, એનું અહીંયા આગળ નામ નાખીને તમારે અહીંયા આગળ એમનો જે ચૂંટણી કાર્ડનો નંબર છે એ દાખલ કરવાનો છે. અહીંયા આગળ રિલેશનમાં તમે મમ્મીનું કરી રહ્યા તો મધર સિલેક્ટ કરવાનું છે, પિતાનું કરી રહ્યા તો ફાધર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ અહીંયા આગળ તમારે લાસ્ટમાં તમારા જે ગામનું નામ છે એ દાખલ કરી લેવાનું છે. પછી તમારું રાજ્ય, તમારો જિલ્લો અને તમે છેલ્લા કેટલા વર્ષથી ત્યાં રહી રહ્યા છો એનો મહિનો અને સાલ આ બે તમારે દાખલ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે અહીંયા આગળ પ્લેસમાં તમારે તમારા ગામનું નામ છે એ દાખલ કરી લેવાનું છે. અને દાખલ કર્યા બાદ તમારે અહીંયા આગળ એક કેપ્ચા છે એન્ટર કરીને પ્રિવ્યૂ અને સબમિટ કરશો એટલે તમારું જે ફોર્મ છે એ ફિલ થઈ જશે. અને આગળ તમારે તમારા જે સાઇનની પ્રોસેસ આવશે એ પ્રોસેસ કરીને તમે આ એપ્લિકેશન સબમિટ કરશો એટલે તમારા સરનામા પર ઘરે બેઠા તમારું ચૂંટણી કાર્ડ આવી જશે.